તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં મતદાન જાગૃતિના બેનરોમાં ભૂલ. વડોદરામાં મતદાન જાગૃતિના બેનરોમાં ભૂલ સામે આવી છે, જ્યાં શહેરમાં વિવિધ સંસ્થાઓએ લગાવેલા બેનરોમાં ભૂલ. ત્યારે મતદાનનો સમય બેનરમાં 7 વાગ્યાથી સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યાનો દર્શાવ્યો છે. ત્યારે વહીવટી તંત્રને ધ્યાને આવતા કલેક્ટરે સ્પષ્ટતા કરી. ત્યારે મતદાનનો સમય જે છે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યાનો રહેશે. જ્યાં ભૂલવાળા બેનરોને ઉતારવાની પ્રક્રિયા છે હાલ તો હાથ ધરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મતદાનના જે બેનરો છે આ બેનરોમાં એક ભૂલ સામે આવી છે, જ્યાં બેનરોમાં જે મતદાન કરવાના સમયને લઈને ભૂલ સામે આવી છે. ત્યારે વડોદરામાં મતદાન જાગૃતિના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તેમાં સમયમાં ભૂલ દર્શાવવામાં આવી છે, જ્યાં સવારે 7 વાગ્યાથી 5 વાગ્યાનો સમય દર્શાવ્યો છે. ત્યારે હકીકતમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થતું હોય છે. ત્યારે આ અંગે વહીવટીતંત્રને ધ્યાનમાં આવતા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે અને મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 નો રહેશે. ત્યારે ભૂલવાળા જે બેનરો છે તેને ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મારા ધ્યાન પર આવ્યું છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોમાં મતદારોમાં જાગૃતિ ફેલાય એના માટે કેટલાક બેનર હોર્ડિંગ વગેરે જાહેરમાં લગાવતા હોય છે, જે મતદાનને પ્રોત્સાહિત કરવા માટે અને મતદારોને મતદાન કરવાનો પ્રોત્સાહન માટે કરે છે. એ સારું કામ છે, પરંતુ એમાં એક ક્ષતિ પણ એવી ધ્યાન પર આવેલી છે કે કેટલાક હોર્ડિંગ બેનરમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 ના બદલે ભૂલથી સવારે 7 થી સાંજે 5 વાગ્યાનો બતાવ્યો છે. તો એ બાબતે સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને અને મતદારોને ફરીથી એ સ્પષ્ટતા કરીશ કે ભારતના ચૂંટણી પંચે જે મતદાનનો સમય નિર્ધારિત કર્યો છે 7મી મેના રોજ, એ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. એનો મતલબ એવો થાય કે સાંજે 6 વાગ્યા સુધીમાં જે મતદાન મથક પોતપોતાના મતદાન મથકના દરવાજા સુધી પહોંચી ગયેલા હશે તે તમામને મતદાન પૂરું થાય ત્યાં સુધી